અમૃત પરિતોષ તારીખ 12/12/95 રોજ મુંબઈ મંદિરનો 12મો પાટોત્સવ ઉજવાયો. આ પ્રસંગે યોજાયેલી વિશિષ્ટ સભામાં આશીર્વાદ આપતા પરમ પૂજ્ય સ્વામીશ્રીએ જણાવ્યું કે જાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજે મંદિરના પાટોત્સવનો ઉત્સવ પણ થયો અને એ અંગેના આપણને થોડું પ્રવચનમાં જાણવા પણ મળ્યું. ભારત દેશની અંદર મંદિરો પહેલેથી જ છે, વેદોના કાળથી મંદિરો છે, ભગવાનની પ્રાર્થનાઓ થતી આવી છે. અને આજે ભારતની અંદર આપણે જોઈએ તો મોટી સંખ્યામાં મંદિરો આપણે જોવા મળે, તીર્થોમાં અને ગામડાઓમાં અને શહેરોની અંદર બધે જ. કારણ કે આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ એ મંદિરોથી છે, શાસ્ત્રોથી છે અને સંતોના વિચરણથી છે. એટલે એનાથી આપણી આ ભાવનાઓ હંમેશને માટે ટકી છે. એટલે મંદિરમાં જવાથી, ભગવાનના દર્શન કરવાથી આપણું મન સ્થિર થાય છે. મંદિર એટલે મન સ્થિર કરવાનું સ્થાન. મંદિરમાં જઈને કંઈ બીજી લોક કથાઓ કરવાની નથી, એ લોકોની બીજી વાતો નથી કરતા. ત્યાં તો ભગવાનની પ્રાર્થના, પ્રેયર, સત્સંગ, ભજન, કીર્તન એ કરવાથી જ મનને સ્થિર થાય છે. દુનિયાની બધી પ્રવૃત્તિ કરીએ પણ મનને શાંત કરવા માટે શાસ્ત્રોની અંદર ભગવાનની ભક્તિ કહી છે અને એ ભક્તિ કરવાથી જ મન સ્થિર થાય છે. એટલે આજે ઘણા માણસો મનને શાંતિ મેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે અને કોઈ પૈસામાં શાંતિ માણે, કોઈ સત્તામાં માણે, કોઈ બીજા પદાર્થો માણે, આ લોકની મોટાઈમાં માણી છે. અનેક રીતે માણસો આ શાંતિ માટે કરે છે. તપ પણ કરે છે, યોગ પણ કરે છે, કેટલીક જાતના ઘણી જાતની બધી પ્રવૃત્તિઓ માણસ એક શાંતિ માટે કરે છે. પણ એ બધામાં શાંતિ છે નહીં. એ લૌકિક કામ માટેની વાત છે, પણ મનને શાંતિ થવા માટે તો ભગવાનની નવતા ભક્તિ કહી છે. એટલા માટે મંદિરોની આવશ્યકતા કે ત્યાં જવાથી ભગવાન એક વસ્તુ સ્થિર છે, ભગવાન છે એ સ્થિર છે, બાકી જગત બધું અસ્થિર છે. જળને ઠેકાને સ્થળ ને સ્થળને ઠેકાને જળ. કારણ કે જગતની અંદર ઘણું પરિવર્તન થાય છે, આપણે જોઈએ છીએ. મુંબઈ એક નાનો બેટ હતો, એને આજે જોઈએ છે કેટલો વિશાળ પ્રમાણમાં વધી ગયો. ફરી કોઈ સમય એવો આવે તો વળી પાછું આ બધું પાણી થઈ જાય. એટલે પાણીને ઠેકાને જમીન થાય, જમીન ઠેકાને પાણી થાય. એ બધી આ તો આપણે સાંભળી છે. એટલે જગતની અંદર આપણે પણ સ્થિર નથી. આપણે પણ બાળક થયા, મોટા થયા, મૃત થયા, પાછા મરી ગયા ને બધું ચાલે છે. પણ ભગવાન છે એને એ સંપૂર્ણ સ્થિર છે કે એમને જન્મ નથી, મરણ નથી, એમને કોઈ બીજી એ જાતનું પરિવર્તન નથી. કોઈ સ્થિર છે ને છે જ, કાયમ ના રહે છે. આપણે આ દુનિયામાં ભગવાનના અવતારો થાય છે એ જાણીએ છીએ, પણ એ ભગવાનના અવતારો થાય છે એટલે આપણે માતાથી એમનો જન્મ થાય, માતા પિતાથી બાળક થાય, પછી પાછા આ યુવાન થાય અને બધા વૃદ્ધ થાય ને દેહ પડી જાય. એવું બધું આપણે વાંચીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ કે ભગવાન આટલા વર્ષ જીવ્યા, આટલા વર્ષે આટલું કાર્ય કર્યું. એટલે આપણને થાય કે એ પણ આપણા જેવા જ છે. આપણી જેમ બધી અવસ્થાઓને બાળ જુવાનો વૃદ્ધો થાય છે અને ચાલ્યું જાય, એવી રીતે એમને પણ છે. આપણા જેવું અહીંયા બધું એમનું રહેવા કરવાનું પણ હોય છે. એટલે જાણીએ કે આ ભગવાન પણ અસ્થિર છે, ભગવાન અસ્થિર નથી. એ આવે છે, આપણે જે અહીં દુનિયામાં આવીએ છીએ એ આપણા ઇન્દ્રિયોના સુખ માટે આવીએ છીએ. આપણી વાસનાઓ છે એ વાસનાઓને લઈને આવીએ છીએ. ભગવાનને કોઈ વાસના નથી, એને કોઈ ઇન્દ્રિયોના સુખ નથી. એ જગતનું કલ્યાણ કરવા માટે આવે છે. એ પોતે એનો જન્મ પણ નથી ને મરણ પણ નથી, પણ આપણે આ લોકની અંદર છે એટલે આપણે આ જેવું એની અંદર દેખાય છે. જેમ મોટો એક કાચ હોય, આરસી મોટો કાચ, એની અંદર આપણે ઊભા રહીએ તો આપણું પ્રતિબિંબ સામું દેખાય. કાચની અંદર પ્રતિબિંબ નથી. કાચ તો એકદમ સ્વચ્છ છે, એની અંદર કોઈ પ્રતિબિંબ જેવું છે જ નહીં, પણ આપણે સામે ઊભા છે એટલે પ્રતિબિંબ આવું દેખાય છે.
એમ ભગવાન છે સંપૂર્ણ સ્વચ્છ છે, એમાં માયા નથી, જગત નથી, મારું નથી, તારું નથી, છળ કપડ પ્રપંચ કાંઈ છે નહીં, એકદમ શુદ્ધ છે. એટલે એની અંદર કોઈ પણ જાતના આપણી અંદર જે ભાવો છે એવા ભાવ એની અંદર છે જ નહીં. એ જે ભાવો દેખાડે છે પણ આપણે એની વિશે ભક્તિ રહિત થાય એટલા માટે કે આપણા જેવા થાય, આપણા જેવું બોલે, આપણા જેવું કાર્ય કરે તો સજાતી થાય છે આપણા માટે સજાતી થાય છે. આપણા જેવા થાય તો આપણને એનું સુખ આવે, દર્શનનું, સમાગમનું, મળવાનું, અને આપણું કલ્યાણ એ રીતે થાય. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને વિરાટ સ્વરૂપ જ્યારે દેખાડ્યું, અર્જુને ભગવાનને કહ્યું મને તમારું સ્વરૂપ જેવું છે એવું દેખાડો. ભગવાન કે એમાં જોવામાં માલ નથી, આ હું દેખાઉં છું તને તારા જેવો, એ બરાબર છે. બહુ આગ્રહ કર્યો તો ભગવાને વિરાટ સ્વરૂપ દેખાડ્યું. એટલું મોટું સ્વરૂપ થઈ ગયું એટલે અર્જુન પણ આમ જોવા અસમર્થ થઈ ગયો, જોઈ ન શક્યો, થતરી ગયો. પછી પ્રાર્થના કરી ભગવાન જેવું રૂપ હતું પહેલાં એવું જ તમે રૂપ તમારું ધારણ કરો કે મને તમારું સુખ આવે. ત્યારે ભગવાને રૂપ ધારણ કર્યું ત્યારે પાંડવોને, અર્જુનને બધાને સુખ આવ્યું છે. એટલે પરમાત્મામાં અપાર શક્તિ રહી છે, અપાર સામર્થ્ય રહ્યું છે, અપાર આનંદ છે, અપાર સુખ એની અંદર રહેલું છે. એ બધું હોવા છતાં એ બધાને ઢાંકીને કહેતા એને આપણાને સુખ આવે એને માટે આપણા જેવા થઈ અને એ પોતાના આ જ કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે. એટલે એ આપણા જેવા નથી, આપણા જેવું જોવું એમનું નથી, આપણા જેવું બોલવું પણ નથી, આપણા જેવું કાર્ય પણ નથી. એમનું કાર્ય લોક કલ્યાણ માટેનું છે કે લોકોનું કલ્યાણ થાય એટલા માટે છે. એને આ પ્રમાણે જીવનું કલ્યાણ કેમ થાય એ માટેની વસ્તુ છે. અને આપણને સુખ આવે એટલા માટે આપણા જેવા થઈ અને બધું કાર્ય કરે છે. નહીં તો આપણાથી એને મળી પણ શકાય નહીં, પામી શકાય નહીં. એટલે અવતારો જે થાય છે એ એટલા માટે કે આ દુનિયાની અંદર એને કંઈ જગત જોવું નથી, જગતનું સુખ માનવું પણ નથી, કારણ કે એને પોતે જ આ જગત રચ્યું છે. આ બ્રહ્માંડો પણ એને રચ્યા છે. એને રચ્યું એવું જગત જોને જુજવી જાતનું રહે, જોતાં મુજાઈ જાય મત એવું કર્યું ભાતનું રહે. ભગવાને આ જગત જેવું રચ્યું છે કે આપણી બધી એમાં ચાલતી નથી. આજે અમે અહીંયા બાળકોએ કર્યું છે ભગવાનની રચના બધી અહીંયા બાળનગરીમાં, પણ જો એમાં ભગવાને કેટલી બધી રચનાઓ કરી છે કે આ પ્રમાણે આકાશમાં જળ અદ્ધર છે, વરસાદ વરસે છે, કંઈ ટાંકીઓ નથી રાખી, પણ એ કેવી રીતે આવે છે એ આપણને ખબર પડે. અને કેવી રચના છે કે સમુદ્રમાંથી પાણી સૂર્ય શોષીને વાદળા રૂપે થઈ એટલે ખારું પાણી મીઠું કરીને આપે છે. લો આજે અત્યારે દરિયામાં પાણી મીઠું કરવું હોય તો કેટલી જાતનું યંત્ર ગોઠવવું પડે, કેટલી જાતના ખર્ચા કરીએ ત્યારે મોડ આપણે થોડું એક જ ગામ કદાચ પાણીનું મળી શકે. પાણીના પ્રશ્નો આપણે બહુ છે, ઘણા છે, પણ છતાં હજુ આપણે એને કંઈ કરી શકતા. દરિયો ભરેલો છે પણ ખારાનું મીઠું કરવા માટે આપણી પાસે અત્યારે સાધન પણ નથી ને થઈ શકતું પણ નથી. જ્યારે ભગવાનને એવી કળા મૂકી છે કે દરિયામાંથી આ ઉપર વરા રૂપે બાદરા રૂપે થઈને વરસાદ પાછો વરે મીઠું થાય, ખારાનું પાણી મીઠું થાય છે. કેટલી બધી એમની પાસે વગર પૈસે વગર મહેનતે આપણે મળી જાય. આજે આખી દુનિયામાં વરસાદ વરસે તો ધાન પાકે, અનાજ પાકે, એની અંદરથી ઘણો ધંધો વ્યવસાય બધી બહુ મોટી કામ ચાલે. ત્યારે જો એની કળા કેવી જાતની છે જેને આપણને ખબર જ નથી પડતી કે આ ભગવાનની કળા એની અંદર છે. એટલે જાણે કે ભાદરથી અધર વરસાદ રૂપે થઈને આવે છે, જેના વર્ષા મેઘ પણ વરસે છે. આ સમુદ્ર પાળ વગરનો છે, એને પહાડ કોઈ જાતની બાંધવામાં આવી નથી, કિલ્લો કોટ કંઈ છે નહીં, છતાં પણ એ મર્યાદા ઓલંગતો નથી, એને અહીંયા જ ઊભો રહે છે. જો એક સમુદ્ર જ વધારે છાલક મારે તો મુંબઈ આખું અંદર આવી જાય, પણ એ એનાથી એટલે જ્યાં છે ત્યાં જ. હવે જો આપણે બાંધીએ તો તોડી નાખે છે, કેટલી વખત આપણી બંધો બાંધ્યા હોય છે, બંધને પણ તોડી નાખે છે પાણી, તો એવું જબરદસ્ત. પણ ભગવાને એક નિર્માણ કર્યું છે કે એની વચ્ચે ચાલે છે. માણસમાંથી માણસ થાય છે. આપ જુઓ કે માણસમાંથી આપણે આ જન્મ થાય છે, પશુમાંથી પશુ, પંખીમાંથી પંખી, જીવાતમાંથી જીવાત. કેવી કળા છે, એમાં કંઈ ફેરફાર થતો નથી, એમાં બરોબર અદલ પ્રમાણે જ ચાલે છે અને એ પ્રમાણનું આખું કાર્ય થાય છે. એ પણ ભગવાનની કળા, કેવી રીતે એની અંદર બધું કામ થાય છે. એક પાણીના ટીપામાંથી મનુષ્ય આખો આકાર બને છે, આખો આકાર બને છે કે એની અંદરથી હવે કઈ જાતનું એમનું આખું કાર્ય છે એ આપણે કરી શકતા નથી. આજે આપણી અંદર લોહી બને છે, હવે એક લોહીનું ટીપું પણ આપણે બનાવી શકતા નથી, બીજા માટે આપણે બીજાનું લોહી લેવું પડે છે. ભગવાન અંદર આપણે અનાજ ખાઈએ છીએ ને લોહી બને છે. અનાજ ખાઓ છો ને એમાંથી લોહી બને છે, અનાજમાંથી લોહી થાય
પણ એ થાય છે હવે કઈ જાતની ફેક્ટરી, કઈ જાતનું અંદર કાર્ય થાય છે એ આપણને પણ ખબર નથી. પણ આ શું થાય? ગાય છે એ ઘાસ ખાય છે અને દૂધ આપે છે. હવે ઘાસમાંથી દૂધ થઈ જાય છે. આપણે એના માટે ઘણા પ્રયત્ન કરીએ તો આખી દુનિયાને પહોંચતું નથી. પણ આ ભગવાનની કળા એવી છે કે ઘાસ ખાઈને એમાંથી દૂધ થાય છે. અને એવું એમનું જબરદસ્ત કાર્ય છે કે આ કાર્ય કરે છે. વિવેકાનંદ સ્વામી અમેરિકામાં ગયેલા અને ત્યાં આગળ ત્યાંની તો બહુ ટેકનોલોજી આગળ એટલે એને એક ત્યાં કતલખાનું હતું. તેમને જોવા માટે લઈ ગયા અને તે કતલખાને લઈ ગયા અને પછી એક ગાય હતી એને એની અંદર એ કતલખાનામાં નાખવામાં આવી. એટલે અંદર બધું જાય એટલે પ્રોસેસ જુદો પડે છે ને, એટલે એનું ચામડું જુદું થઈ ગયું, માંસ જુદું થઈ ગયું, લોહી જુદું થઈ ગયું, હાડકાં જુદા થઈ ગયા, બધા જ અવયવો બધું જુદું જુદું આખું થઈ અને માંસ એક બાજુ નીકળી ગયું. પેલા એ કહ્યું જો અમારી કેટલી બધી પ્રોગ્રેસ થયો છે કે આજે બધી વસ્તુ જુદી પડી જાય છે એક માણસમાંથી. વિવેકાનંદ વિચારીને થોડું પછી બોલ્યા કે બહુ સારું તમે કરો છો, બરાબર છે, પણ તમે આ જે બધું ભેગું કરો, એના હાડકાં છે, એનું ચામડું છે, એનું બધું છે, માંસ છે, બધું ભેગું કરી અને આ પ્રોસેસ રિવર્સ કરો. એમાંથી પાછું આમ નાખો પાછળ ગાય નીકળે છે. જો ગાય નીકળે તો તમારો બોજો બરાબર છે, પણ આ તો તમે નાશ કરવાની વાત છે. ભગવાને સર્જેલી વસ્તુ છે એનો સંહાર કરવાની વાત છે. એટલે એ કંઈ તમારી પ્રગતિ નથી, અધોગતિની વાત છે. એટલે કહેવાનું ભગવાનની કળાને કોઈ પહોંચાયું નથી. ભગવાન આવું તૈયાર વસ્તુ આપણને આવે, એ ક્યારે કેવી રીતે ભેગું કરે છે એ પણ આપણને ખબર નથી. અને આવા સુંદર અવયવ આપણને આપે છે, હાથ પગ. આવું એક આપણું મનુષ્ય શરીર પણ કોઈ બનાવી શક્યું નથી, ટીપું પણ બનાવી શક્યું નથી. કરોડો રૂપિયા આપતા મનુષ્ય દેહ મળે નહીં એમ શાસ્ત્રો કહે છે. કરોડો રૂપિયા આપણે આપીએ તો મનુષ્ય શરીર આપણને મળતું નથી. કારણ કે આજે વિજ્ઞાન વધુ છે પણ પેલા રોબોટ બનાવે છે, મશીનથી કામ કરે, પણ એને જેટલું શીખવાડ્યું એટલું જ કરે, વધારે કંઈ ના કરે. એને જે શીખવાડ્યું એટલું જ છે. આ માણસ ભગવાને બનાવ્યો છે 24 કલાકને વર્ષો સુધી કામ કરે. એને કોઈ ચાવી આપવી પડતી નથી, ભગવાને આપેલી છે. ખડા ચડે લઈને તેનું કામ ચાલ્યા જ કરે, થયા કરે. એટલે કેટલું ભગવાનનું કાર્ય છે એ આપણને ખબર ત્યારે પડે કે એને જગત રચ્યું છે એવું કોઈ રચી શકતું નથી. આજે કોમ્પ્યુટરનો જમાનો છે. કોમ્પ્યુટરના જમાનો આપણે બહુ રાજી થયા છે કે હો કેટલું સરસ કોમ્પ્યુટર કામ કરે. અંદર નાખ્યું એટલે બધું કામકાજ ધડાધડ થઈ જાય, બરાબર છે. પણ એ કોમ્પ્યુટર બન્યું કેવી રીતે એનો જો આપણે વિચાર કરીએ, એની આગળ થોડો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે કોમ્પ્યુટર બન્યું છે એ કોણે બનાવ્યું છે? માણસે. માણસે એના બધા પ્રોગ્રામ કરીને બીજું ત્રીજું બધું કામ કર્યું છે. પછી એને કોમ્પ્યુટર કામ કરે છે. ત્યારે એ કોમ્પ્યુટર કરતાં ભગવાને આપેલું કોમ્પ્યુટર કેટલું મોટું છે કે આની અંદરથી આ બધું કોમ્પ્યુટર થયું છે. ભગવાને આપેલી જે અંદરની શક્તિ છે એનાથી કોમ્પ્યુટર માણસે બનાવેલું છે. માણસને ભગવાને બનાવેલું, ભગવાને આ મનુષ્ય કોમ્પ્યુટર, પણ એની મૂળ શક્તિ મોકલાર પરમાત્મા છે. નકર કોમ્પ્યુટર તો ભૂલવું પડી જાય અને કંઈ આગું પાછું થઈ જાય. કામ કરે છે પણ એ કામ કરવાની શક્તિ આવી ક્યાંથી? એનામાં એ બધું કામ એને બધું આવ્યું ક્યાંથી કે ભગવાન મનુષ્યના મગજમાંથી આવ્યું. એને આ બધી વસ્તુ ગોતે કરે કે આમ કરી આમ કરી આમ કરી થઈ જાય. પણ આપણે પેલું આશ્ચર્ય લાગે, પણ આ ભગવાને આપેલાને આશ્ચર્ય નથી. એમાંથી એક જ પાર્ટ ખરાબ થઈ જાય તો કશું થાય નહીં આપણે લો. એટલે કહેવાનું શું છે કે ભગવાને આવું આપણે કેટલી રચનાઓ એવી કરી છે કે આપણા કામમાં ઝાડ પાન પર્વત ગુફાઓ ઝરણા બધા વહેતા હોય છે, કેવી બધી. અને ઋતુઓ પણ ફરે છે, ઋતુઓ પણ ફરે છે, ઝાડ પાના બધા રંગ ફરી જાય છે. આ બધી પીલામાંથી લીલા પાન થઈ જાય અને એના ફૂલ ફળ બીજું ત્રીજું કેટલી સરસ રીતે આવે છે. એટલે એ આપણે બધું મહેનત કરવા જઈએ તો ના થાય, પણ એટલે આપણી બુદ્ધિમાં આવે ને એવી બધી વસ્તુ ભગવાનની કળા છે. એટલે જેને રચ્યું જગત જોને જુજવી જાતનું રહે, જોતાં મુંજાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું ભગવાને બનાવ્યું છે. એટલે આપણને ખબર પડી નથી. માટે પરમાત્મા એ અજર અમર સુખ અરે ભગવાન છે, એનો જન્મ નથી, મરણ નથી. એની અંદર આવી અપાર શક્તિ રહેલી છે. એની અંદર બધી જાતની વસ્તુ છે. એને આપણે કહીએ છીએ કે ભગવાન છે એ આ સૃષ્ટિનું સર્જન પણ કરે છે, એનો વિનાશ પણ એમના થકી થાય છે અને પોષણ પણ એ જ કરે છે. આ બ્રહ્મા દ્વારા આપણી સૃષ્ટિનું ઉત્પન્ન કરે ભગવાન છે. એ બ્રહ્માને આદેશ આપ્યો છે. બ્રહ્માંડ આપણો ઘણા છે. એ બ્રહ્માંડના દરેક બ્રહ્માંડની અંદર બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ આ બધું કાર્ય કરે છે. એટલે બ્રહ્માજીને ભગવાનની આજ્ઞા છે કે આ જગતની સૃષ્ટિ તારે સર્જન કરવી. એટલે આ બધા મનુષ્યો ઝાડ પાન પર્વતો એ દ્વારા આખી સૃષ્ટિની સર્જન થાય છે. હવે એ સર્જન તો કર્યું પણ પાછું એ બધાનું ખોરાક ક્યાંથી આપવો તો એ પણ ભગવાને તૈયાર કર્યો. ગાયો છે, ઢોર છે, પશુઓ છે, એના માટે ઘાસ છે, બીજું છે, ફળ ફૂલ
પશુઓ છે એને માટે પણ બધો એવી જાતનું ખાવાનો ખોરાક તૈયાર થયો, મનુષ્યો માટે પણ થઈ ગયેલો. એટલે એનું પોષણ પણ એ જ કરે છે, આટલું બધું એ ખ્યાલ રાખે છે. અને દરેક મનુષ્યને સાંજ પડે ખાવા પણ મળી જાય છે, પશુઓને પણ મળી જાય છે, જીવ જંતુને મળે છે, કીડીને પણ મળે છે. કીડીને કણ, હાથીને મન. કીડીને એક નાનું થોડુંક જ એક કણ જેટલું ખાવા જોઈએ છે, તો સાંજ પડે કીડી પણ ફરતી ફરતી ગમે ત્યાંથી પોતાનો ખોરાક મેળવી લે. એને ફેક્ટરી નથી, નોકરી નથી, ધંધો નથી, વ્યવસાય, ખેતીવાડી, ઘરવાર કશું નથી, પણ એને ભગવાને આપ્યું છે તો એ લઈ લે. હાથીને ટંકે મણ ખાવા જોઈએ તો એને મણ પણ મળી જાય. મોટું પ્રાણી છે તો એ પ્રમાણે એટલે જેને જેટલી જરૂરિયાત છે એટલું ભગવાન એને ખાવાનું આપે છે. સાંજ પડે કોઈ નહીં કંઈ આપણે જોઈએ કેટલા ભિખારી લોકો બિચારા હોય, ફૂટપાથ પર પડ્યા હોય, એની પાસે કાંઈ જ ન હોય, તો એ બિચારો પડ્યો રામ રામ કરે, ભજન કરે, તો લોકોને દયા આવે તેને આપે. એટલે સાંજ પડે એને પણ મળી જાય છે. ભગવાન છે એ દરેકને પોષણ કરતા છે. એટલે ભગવાન જગતની ઉત્પત્તિ પણ બ્રહ્મા દ્વારા કરે છે, વિષ્ણુ દ્વારા આખું પોષણ કરે છે. દરેકને રહેવાનું, જમવાનું, ખાવાનું, કપડાં, લત્તા બધી વ્યવસ્થા એ જ કરે છે. આપણે જેની આપણે કરી નથી એ ભગવાન અંદર બુદ્ધિ શક્તિ આપી છે, એનાથી આપણે એકબીજાના પ્રત્યે પ્રેમ થાય છે, આપણે કુટુંબનો પ્રેમ થાય છે, કુટુંબને આપણા પ્રેમ થાય છે, એટલે એકબીજાનું પોષણ કરીએ છીએ. પણ એ કરે છે પરમાત્મા, જે અંદર બેઠો છે એ આપણે બધી પ્રેરણાઓ કરે છે. આપણે જેને હું કરું છું, મારાથી છે, આપણાથી કંઈ થાય એવું નથી. સૂકું પાંદડું પણ આવી શકાય નથી. ભગવાન સ્વામીને કહું મારી મરજી સિવાય સૂકું પાંદડું પણ આવવા સમર્થ નથી. એટલે આપણે જાણે કે હું મારાથી આ બધું થાય છે, આ બધાનું પોષણ હું કરું છું, આ જગતનું કાર્ય હું કરું છું, મારા વગર આ બધું ન થાય, એ આપણું અભિમાન છે, એ આપણો એક અહમ છે. આપણે કશું જ કરી શકીએ નથી. આમાંથી એક પ્રાણ ચાલ્યો જાય, એક પરમાત્મા તત્વ ચાલ્યું જાય તો શરીર મળદું થઈ ગયું. એને હાથ પગ ઇન્દ્રિયો બધું જ છે, છતાં એ કંઈ કરવા સમર્થ નથી. હોય તો હાથ પગ બધું છે, છતાં કેમ નથી કરતું? પણ એની અંદર પરમાત્મા તત્વ પડેલું છે, એટલે હાલીએ છીએ, ચાલીએ છીએ, બોલીએ છીએ, આપણે એકબીજા પર પ્રેમ થાય છે, એકબીજાને આનંદ થાય છે, એકબીજાને જોઈને આનંદ થાય છે. આ બધું જગત આનંદમય લાગે છે. આપણે પદાર્થ આનંદ લાગે છે, ખોરાક આપણે જમવાનું ભોજન છે બહુ એ આપણે પ્રિય લાગે છે. એ ભોજનમાં સ્વાદ નથી, અંદર બેઠેલા પરમાત્માનો સ્વાદ છે, એટલે ભોજનનો સ્વાદ આવે. કપડાનો અંદર આપણે નથી બહુ સારા કપડાં છે, પણ કપડાં અંદર ભગવાન બેઠે એટલે કપડાં સારા લાગે છે, બહુ સારી વસ્તુ લાગે. આ બંગલો છે તો પણ એ સારો સાથી લાગે છે કે ભગવાન બેઠા છે એટલે બંગલાનું સુખ આવે છે, મોટરનું સુખ. એટલે દરેક વસ્તુનું જે સુખ આવે છે એ પરમાત્માનો દરેકમાં વાસ છે માટે આવે છે. બાકી એમને આપણે મને કે આપણે બહુ સુખ આવે આપણી વસ્તુ નથી. પરમાત્મા તત્વ અંદર બેઠું છે, એને લઈને એટલે જે કંઈ સુખ છે પરમાત્માનું છે, જે કંઈ આનંદ છે પરમાત્માનો છે. આપણને આનંદ આવ્યો, મને બહુ આજે આનંદ આવ્યો. ભાઈ આનંદ આવે એ વસ્તુ પદાર્થનો નથી, એ ચીજ વસ્તુ નથી, એની અંદર પરમાત્માનો વાસ છે, આપણાની અંદર પરમાત્માનો વાસ છે માટે એનું આનંદ આવે. એ વસ્તુનું સુખ આવે છે, પણ આપણે અજ્ઞાન દશામાં છે એટલે આપણે જેને કામ મેં કર્યું એટલે મને સુખ આવ્યું, મેં બહુ સુંદર બનાવી વસ્તુ એટલે બધું આનંદ આવી ગયો. આપણે કંઈ બનાવી શકતા નથી, કંઈ કરી શકતા નથી, કંઈ કરવા સમર્થ નથી. ભગવાનની જ વસ્તુ છે. આટલી જ જો વસ્તુ આપણને સમજાય ભગવાનનો મહિમા, તો પછી આપણું મન સ્થિર થાય. આપણું મન એ પરમાત્મામાં સ્થિર થાય કે આ એક વસ્તુ કંઈક જુદી છે, એ આપણા જેવી નથી, આપણાથી એ જુદી જાત છે, એનું જુદું કાર્ય પણ છે, અને એ અનંત બ્રહ્માંડનું કાર્ય પોતે ચલાવી શકે. એની અંદર અપાર શક્તિ પણ રહી છે. પરમાત્માની અંદર અપાર શક્તિ રહેલી છે. આજે અનુભવ આપણે ગોત્યા છે. આખી આજે દુનિયાનો વિનાશ કરે, આખું એક મુંબઈ શહેર આખું વિનાશ કરે એવો પણ બોમ્બ છે. દુનિયા વિનાશ કરે એટલી બધી પણ શક્તિ પેદા કરી, પણ એના કરતાં પણ પરમાત્માની શક્તિ વધારે છે કે એ દરેક મનુષ્યોનું પોષણ આજે દુનિયા માત્રનું કરવું, દરેક મનુષ્યોનું આ પ્રમાણે સારી રીતે તંત્ર ચલાવવું, આ બ્રહ્માંડનું આખું તંત્ર ચલાવવું, એ કેટલી બધી અપાર શક્તિ છે. છતાં કોઈને ખબર પડે ને એને તંત્ર ચાલ્યા કરે. સૂર્ય ઉદય થાય, અસ્ત પામે, ચંદ્રમાં પ્રકાશ કરે, આ બધું તંત્ર કેવી રીતે ચાલે છે આપણે વિચાર કરીએ તો ખબર પડે. એટલે એની અંદર અપાર શક્તિ છે સંચાલન કરવાની. આપણે જેને આપણે સંચાલન નથી કરતા, આપણે થોડું સંચાલન કરીએ છીએ, એ પણ એ પરમાત્મા જ કરે છે. આપણાથી સંચાલન થાય એવું નથી, પણ આપણે માને એક મેં કર્યું છે. પણ ભગવાનની દ્રષ્ટિ જ્યારે જોઈએ અને બ્રહ્માંડનું જ્યારે સંચાલન કરતા હોય ને વ્યવસ્થિત ચાલે, નિયમ મુજબ ચાલે, આપણા બધા નિયમોનો ભંગ થઈ જાય છે. આપણે માણસે કેટલા નિયમો તૂટી જાય છે. જ્યારે ભગવાનના નિયમો છે અદલ કાયમને માટે છે ને રહે. સૂર્યના ટાઈમ પ્રમાણે ઉગે, ટાઈમ પ્રમાણે હાથમે, એટલે એનો ટાઈમ બરોબર રીતે સચવાય છે, એનો ક્રમ બરોબર સચવાય છે. આપણે સાચવી શકતા નથી એટલે આપણામાં એમાં એટલો ફેર છે. આપણે માણસ પોતાના અહમથી કરવા જાય છે એટલે એમાં પછડાય છે. ભગવાન છે એ અહમથી પર છે, એને દરેકનું સારું કરવાની વસ્તુ છે, કલ્યાણ કરવાની વસ્તુ છે.
એટલે આ પ્રમાણે ભગવાનનો જે આવો મહિમા છે અપાર છે, એટલે સ્થિર છે, એનો કોઈ નાશ નથી. અને બ્રહ્માનો નાશ થઈ જાય પણ ભગવાન છે, પોતાનું કર્તવ્ય હંમેશા કરતા રહે છે અને દરેક જીવના કલ્યાણ માટે વસ્તુ છે. એટલે પરમાત્માનો જો આવો મહિમા આપણે સમજાય તો ભગવાનમાં આપણું મન સ્થિર થાય અને મન સ્થિર થયું એટલે પરમ સુખ. અને ભગવાન જે પરમ સુખ છે, સુખના દાતા છે, તો એમાં મન થાય તો આપણને આનંદ થઈ જાય. એટલે મનને આનંદ, મનને શાંતિ કરવા માટે આ જગતની કોઈ વસ્તુ કામ આવતી નથી. પૈસા હોય, ટકા હોય, સમૃદ્ધિ હોય, સત્તા હોય, વૈભવ હોય, એની કોઈ નથી. અશાંતિ થાય છે. તમારી પાસે વધારે પૈસા થાય અશાંતિ, ન પૈસા હોય તો અશાંતિ, બંગલા સારા હોય તો અશાંતિ, ન હોય તો અશાંતિ, ઝૂંપડામાંય અશાંતિ, મહેલમાંય અશાંતિ, મોટપમાંય દુઃખ, ગરીબમાંય પણ દુઃખ. આ બધી મનની આપણી જે વસ્તુ અશાંતિનું છે એ પદાર્થોની સાથેના સંબંધને લઈને એ આપણને, નકર બંગલામાં તો સુખ આવવું જોઈએ, પણ જ્ઞાન નથી, સમજણ નથી, એટલે એમાં પણ દુઃખ છે. એટલે પૈસાથી શાંતિ કે સત્તાઓથી શાંતિ તો ભગવાનથી જ આવે છે, ભગવાને આપેલા નિયમોથી આવે છે, ભગવાનના દર્શનને પ્રાર્થના કરવાથી આવે છે. અને શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે એવા સંતોના લક્ષણ ઓળખી એનો સમાગમ કરવાથી આપણને શાંતિ આવે છે. તુલસીદાસે પણ કહ્યું, સુરપુર નરપુર નાગપુર તીનમે સુખ નાય, કાં સુખ હરિ કે ચરણ કાં સંતન કહેવાય. તુલસીદાસ પોતે કહીએ કે ભગવાન પાસે શાંતિ. સુરપુર એટલે દેવતાનો લોક, અતિ વૈભવશાળી કહેવાય. જેમ અમેરિકાના આપણે અતિ વૈભવશાળી કરીએ છીએ ને, એમ સ્વર્ગ લોક એનાથી અતિ વૈભવ છે. ત્યાં બધી જ વસ્તુ તૈયાર મળે છે. કલ્પના કરો, વિચાર કરો એટલે તરત બધી વસ્તુ મળી જાય. એ પ્રયત્ન ન કરવો પડે, ફેક્ટરીઓ ન કરવી પડે, સંકલ્પ કરવાનું બધું આવી જાય. એવું વૈભવશાળી છે. રોડ, રસ્તા, ગાડીઓ, બધું વિમાન બધું એની માટે ઓટોમેટિક બધું ચાલવું છે. કંઈ પ્રયત્ન કર્યા સિવાય એવું સુખ ત્યાં અપાર છે. પણ તુલસીદાસ કહે છે ત્યાં પણ સુખ નથી. ત્યાંય પણ કજિયા ને ક્લેશ ને મારું તારું ને અહમમત પર ચાલે છે. દેવલોકની અંદર પણ અહમમતમાં જ્યાં સુધી ગયો નથી ત્યાં સુધી કોઈને શાંતિ થતી નથી. આપણો અહમ ને મમત્વ જ આપણને નડે છે કે હું મેં કર્યું, બસ થઈ પત્યું, હવે તું નથી, તારું કરશું નથી, અને તારાથી કંઈ થાય એવું નથી. પણ હમને લઈને માણસો આજે શું છે, આ સત્તાઓ શા માટે લડે છે? અહમથી જ લડે, બીજું કાંઈ નથી. આજે બધી આ સત્તાઓ લડ જ કરે છે. આને આમથી, પણ એમાં પોતાને ત્યાં ભગવાને બધું આપ્યું છે, શા માટે લડવાનું? પણ એ અહમ છે કે બસ મારે થઈ જાય. આજે સત્તાવાળા માણસો પણ અંદર લડે છે, એકબીજાની ખુરશીઓ ખેંચે છે. કેટલી જાતનું બધું સમાજમાં આપણે જોઈએ છે, દૂષણો વ્યસનો બધું ભરપૂર ચાલે છે. કશી કોઈ પણ જાતની ગંતરી ઈચ્છા વગરની વાતો છે. પણ કહેવાનું શું છે કે આનાથી શાંતિ નથી. શાંતિ તમે ભગવાનની અંદર આવી ભક્તિની આસ્થા રાખો તો થાય. એટલે એવું વૈભવ વધારવાથી શાંતિ થતી નથી. આજે આપણે જેને ખૂબ આપણે આ ભૌતિકવાદને વધારી દઈએ, પણ ભૌતિકવાદમાં તો અશાંતિ થઈ છે, પૂર્વે પણ થઈ છે અને અત્યારે થાય છે ને ભવિષ્યમાં થવાની. અતિ વૈભવ માણસની પાસે પૈસા ન હોય ત્યારે બધા ભાઈઓ સાથે મળીને કામ કરે. હવે પૈસા તો શાંતિ વધારે થવી જોઈએ, પણ એમાં ઝઘડો પેઠે. એમ સત્તા આવી એટલે એમાં ઝઘડો પેઠો. નથી સત્તા તાર બધા ભેગા થઈને કામ કરતા. આપણે સ્વરાજ લીધું બધા કહો. ગાંધી મહારાજે આપણે મહાત્માએ બહુ મહેનત કરી અને આપણા દેશ નેતા હોય સ્વરાજ આપણને અપાય, પણ સ્વરાજ આવ્યા પછી શું થયું? તકરાર, ટંટા, બખેડા, મારું તારું ઝઘડો. ક્યાં કોઈ પ્રશ્નો આપણા ભારતનો ઉકલે છે? પ્રશ્નો એના એ જ રહ્યા છે. આજે 50 વર્ષ થયા તો કોઈ ઉગલો નથી, કારણ કે સત્તા નથી ત્યારે શાંતિથી હળી મળીને કરતા હતા. એ આવ્યા પછી દુઃખ છે. એટલે એ બધું શાંતિનું કારણ નથી. ભગવાનને જો તમે રાખો, ભગવાનને ધર્મને આગળ રાખો, ધર્મના સંસ્કારો જેટલા થશે, આપણી મૂળ વાતને આધ્યાત્મિક જે આપણી વાત છે, આધ્યાત્મિકની જેટલી પ્રસારણ થાય, જેટલું જીવનમાં ઉતરે, જીવનમાં લાભ થાય, એટલે સંસ્કૃત આપણા જે સંસ્કારો છે, આપણી સંસ્કૃતિ છે, આપણો ધર્મ છે, વૈદિક સનાતન હિન્દુ ધર્મ, એને આપણે જો રાખીશું, ભગવાનને રાખીશું, આવા સંતોના આદેશને માન આપીશું અને ભગવાને આપેલા નિયમો પાળશું, તો પછી ભલે ગમે એટલા વૈભવ આવશે તો શાંતિ થશે. વૈભવ એ સારા માર્ગે વપરાશે, એનો ઉપયોગ સારો થશે. વિજ્ઞાન આજે આપણને મળ્યું છે, વિજ્ઞાન એ સારી વસ્તુ બધી છે, પણ જો આપણી પાસે આપણા મૂળ સંસ્કારો ભૂલી ગયા છે તો એ વિજ્ઞાનનો આજે દુરુપયોગ પણ થાય છે, બોમ્બ પણ બને છે, લોકોને મારી નાખવાની પણ વાત થાય છે, સત્તાનો પણ દુરુપયોગ થાય છે. એટલે કહેવાની વસ્તુ શું છે કે એનાથી આપણે અનર્થ પણ ઘણા થઈ જાય છે. તો આ વસ્તુનું પ્રાધાન્ય જો આપણે નહીં રાખીએ, આપણા સંસ્કારો નહીં રાખીએ, આપણી અસલ મૂડી જેને કહી, આ મૂડી તો બનાવટ છે, નક્કલ છે, બધી પૈસા ટકા સમૃદ્ધિ એ મૂડી નથી. એ તો આપણે એક આ જરૂર છે એટલે કરીએ છીએ. ભાઈ ખરી મૂડી તો આપણી આધ્યાત્મિક છે, ભગવાન છે, ધર્મ છે, સંસ્કાર છે. એને જેટલા સાચવીશું એટલું સુખ આપણને પ્રાપ્ત થશે, શાંતિ થશે. એટલા માટે આ મંદિરો છે અને મંદિરોમાં બધા પરમાત્મા છે, એ સમર્થ છે અને ખૂબ જ પ્રતાપી છે. એમનો આવો અપાર મહિમા છે.
કે એની અંદર આપણે એવી શુદ્ધ ભાવના રાખીને એનો જો દર્શન કરીએ અને એની પ્રાર્થના કરીએ તો જરૂર આપણા મનો સિદ્ધ થાય છે, આપણા મનને પણ શાંતિ થાય છે. એટલે મંદિર એ મનને સ્થિર કરવાનું છે, પણ આપણે જેટલા શુદ્ધ થઈને પવિત્ર થઈને ભગવાનને દર્શન કરીએ એટલું આપણી અંદર શુદ્ધતા દેખાય. પછી આપણામાં તો બધા ભરેલા દોષો છે, અગુણો છે, બધેથી ભરપૂર છે, પણ ભગવાનની સાથે જેટલા મળી એટલા અવગુણ ભાવ આપણા જાય છે અને થાય. એટલે ભગવાન તો શુદ્ધ અને પવિત્ર છે, એટલે પવિત્રથી પવિત્ર થવાય, શુદ્ધથી શુદ્ધ થવાય. જેનામાં જગત નથી એના સાથે રહેવાથી જગતને પ્રપંચ જાય છે. તેવા પરમાત્માના વિશે આપણી અખંડ ભક્તિ થાય.